कृष्ण फ्रेंड्स, वेलकम टू माय चैनल। तो આજની રેસીપી આપણી એકદમ સિમ્પલ રહેશે। માત્ર બે બટેકામાંથી જ આપણે બનાવીશું ઢોસાનો એકદમ સિમ્પલ પેપર જે તમે સાંજના નાસ્તામાં કે સવારના નાસ્તામાં બી ખાઈ શકો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા જો મારો વિડિયો તમને પસંદ આવતો હોય તો મારા વિડિયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। એકદમ યુનિક અને સિમ્પલ રેસીપી બનાવવા માટે મેં અહીં બે મીડિયમ સાઈઝના બટેકાને કટ કરીને લઈ લીધેલા છે। તેને પાણીમાં મેં અગાઉથી પલાળી લીધેલા છે જેથી તે કાળા ન પડે। અને બીજી સામગ્રીમાં જોઈએ તો મીઠું, આખું જીરું, 3 મરચી અને 2 મીડિયમ સાઈઝની કાંદા અને લીલા ફ્રેશ ધાણા લીધા છે અને 1 કપ જેટલો મેં સૂજી લીધી છે અને 1/4 કપ જેટલો મેં ચોખાનો લોટ લીધેલો છે। હવે અહીં મેં એક મિક્સર જાર લઈ લીધેલું છે અને તેમાં આપણે જે બટેકાને કાપીને રાખ્યા હતા તે આપણે એમાં ઉમેરી દઈશું। હવે તેમાં મરચીના ટુકડા અને મીઠું। હવે આ બધી વસ્તુને આપણે પીસી લઈશું। અત્યારે આપણે પાણી નથી નાખી રહ્યા, એમનેમ જ હું પીસી રહી છું। હવે બટેકા અહીં એકદમ સરસ પીસાઈ ગયા છે। તો હવે આપણે જે રવો લીધો તો 1 કપ જેટલો તે આપણે એમાં ઉમેરી દઈશું અને 1 કપ આપણે પાણી ઉમેરીશું। હવે આ બધી વસ્તુને ફરી વખત આપણે એક વખત મિક્સરમાં ચલાવી લઈશું। મેં અહીં પીસીને આ રીતનું સ્મૂથ બેટર તૈયાર કરી લીધેલું છે। હવે તેને આપણે બાઉલમાં લઈ લઈશું। તમે આ રેસીપી કોઈ પણ જાતની તૈયારી વગર ઇન્સ્ટન્ટ જ બનાવી અને તૈયાર કરી શકો છો। ખૂબ જ ખાવાની મજા આવે તેવા તૈયાર આપણા ઢોસા બનીને તૈયાર થશે। હવે આપણે જે ચોખાનો લોટ લીધો હતો તે આપણે ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું। તો હજી જાડું લાગી રહ્યું છે એટલે હું ફરીથી 1 કપ પાણી ઉમેરી રહી છું, કારણ કે આપણે આ ઢોસા બનાવવા માટે પતલું કન્સિસ્ટન્સી વાળું બેટર જ ની જરૂર પડશે। હવે આની અંદર હું 2 સાઈઝના મીડિયમ સાઈઝના કાંદા કટ કરીને લીધા હતા તે ઉમેરી રહી છું અને ધાણા। તમે આની જગ્યાએ બીજા શાકભાજી પણ ઉમેરી શકો છો, ઓપ્શનલ છે। અને ચીલી ફ્લેક્સ 1 ચમચી જેટલા અને 1 ચમચી જેટલું આખું જીરું આ બધાને મિક્સ કરી દઈશું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ વેજીટેબલ્સ આમાં ઉમેરી શકો છો, પણ હું અહીં સિમ્પલ જ બનાવી રહી છું। હવે બટેકા પીસતી વખતે આપણે મીઠું નાખ્યું હતું, પણ અત્યારે હું ઉપરથી રવાના ભાગનું સહેજ મીઠું ટેસ્ટ પ્રમાણે ઉમેરી રહી છું। હવે આ બધું મિક્સ કરીને આપણે 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈશું અને ત્યાં સુધીમાં આપણે તેની સાથે સર્વ થતી ચટણી બનાવી લઈશું। હવે ચટણી બનાવવા માટે એક પેનમાં મેં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ થવા માટે રાખી દીધેલું છે। તેલ સહેજ આપણે ગરમ કરવાનું છે। હવે આપણે 4 થી 5 લસણની કળી અને 2 મેં કાશ્મીરી મરચાં લીધેલા છે તે આપણે તેલમાં સાતળી લઈશું। હવે આપણા લસણનું સતળાઈ ગયું છે તો આપણે તેમાં 1/4 કપ જેટલા તલ મેં સફેદ તલ લીધેલા છે તે આપણે સાતળી લઈશું। તેલ ચટણીમાં તલ એડ કરવાથી તેમાં થિકનેસ આવશે અને આપણી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થશે। હવે તેમાં 1 કપ જેટલા આપણે ટામેટા ઉમેરીશું અને ટામેટા જલ્દીથી કૂક થઈ જાય તેના માટે 1 ટેબલ સ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરીશું। હવે આપણા ટમેટા બરાબર કૂક થઈ ગયા છે તો આપણે તેની ગેસ બંધ કરી અને એક મિક્સર જારમાં લઈ લઈશું ચટણી પીસવા માટે। બધી વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। હવે આપણી ચટણી પીસાઈને એકદમ તૈયાર થઈ ગઈ છે તો હવે તેને આપણે તડકો કરી લઈશું। તડકો કરવા માટે મેં અહીં એક પેનમાં 1 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે રાખી દીધેલું હતું, તે તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું, સહેજ હિંગ ઉમેરીશું અને 3 મરચાં। મેં અહીં તડકો એકદમ સિમ્પલ જ રાખેલો છે। હવે આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ઢોસા પેપર બનાવવાની શરૂઆત કરીશું। મેં અહીં તવો ગરમ કરવા માટે રાખેલો હતો તે તવો હવે ગરમ થઈ ગયો છે તો આપણે તેને તેલથી થોડો ગ્રીસ કરી લઈશું।
હવે થોડુંક બેટર લઈ અને આપણે આ રીતે આખામાં થાય એ રીતે આપણે પાકી દઈશું. હવે આપણે ઉપરથી થોડું તેલથી ગ્રીસ કરી લઈશું અને આપણે ઉતાવળ નથી કરવાની. 10 થી 15 મિનિટ માટે આપણે તેને કૂક થવા જ દેવું પડશે, તો જ સરસ રીતે ઉખડશે. હવે આપણું આ ઢોસાનું પેપર એકદમ ચડીને તૈયાર થઈ ગયું છે, તો હવે તેને આપણે નીચે લઈ લઈશું. હવે બનીને તૈયાર છે આપણા એકદમ સરસ માત્ર 2 જ બટેકામાંથી બનાવેલા ઢોસા પેપર. તો તમને મારી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.